11 વર્ષનો છોકરો જે રોજ કબૂતરને ખાવા નાખવા જતો હતો, રોજ જતો હતો, એને એક દિવસ એવી બીમારી થઈ કે એ શ્વાસ નહોતો લઈ શકતો. જ્યારે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો તો ડૉક્ટરે કીધું કે એને એક તકલીફ છે જેનું નામ છે હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનિટીસ, અને જે બહુ જ ડેન્જરસ છે. આની અંદર શું થાય છે કે લંગ જે છે ને એની અંદર સોજો આવી જાય છે, જેના કારણથી શ્વાસ લેવામાં બહુ જ તકલીફ પડે છે. હવે આ છોકરાને લાંબા સમય સુધી સ્ટીરોઇડની મેડિસિન લેવી પડશે, જેના એના શરીર પર બહુ જ ખરાબ અસર થશે. જ્યારે ડૉક્ટરે આ થવા પાછળનું કારણ કીધું ને તો મને પણ જાણીને બહુ જ શોક થયો કે આની પાછળનું કારણ છે ને એ કબૂતર છે. એ છોકરો લાંબા સમયથી જ્યારે કબૂતરને ખાવાનું નાખવા જતો ને તો કબૂતરના પીછા સાથે રમતો, કબૂતરનું જે ડ્રોપિંગ્સ આવે ને જે પોટી એને અડી જતો ભૂલથી, અને એ જ એનો એક્સપોઝર છે ને એના જ કારણથી એને આ પ્રોબ્લેમ થઈ છે. હવે આવા ચાન્સીસ છે ને બહુ ઓછા હોય છે, 2 થી 4 કેસ 1 લાખમાં જોવા મળે છે, પણ હવે એમાં તમે હોઈ શકો છો ને હું પણ હોઈ શકું છું. તો ધ્યાન એ રાખવાનું છે કે કબૂતરને ખાવાનું ખવડાવવાની મનાઈ નથી, પણ એટલીસ્ટ ખાવાનું નાખીને ત્યાંથી જતા રહો.